અંતર વધી જશે કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું. સાહેબ કહીને આપણો સમાજ સાહેબથી બહુ ડરે છે ને આપણા વાળા બધા. એ કલેક્ટર સાહેબ હોય, ડીડીઓ સાહેબ હોય, ટીડીઓ સાહેબ હોય, એસપી સાહેબ હોય, પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય, સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે. એટલે મને સાહેબ નહીં બનાવતા, મને તમારો ભાઈ રાખજો, ચાલશે ને મિત્રો? આદિવાસી એટલે કોણ? અમારા સાથી મિત્ર જગદીશભાઈએ તો કેટલાય ગીતો બનાવ્યા છે, હું સલામ કરું છું. એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વીબેન છે, પાયલબેન છે, લોક ગાયક આપણા જગદીશભાઈ છે ને એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા ગીતોથી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે, આપણી સભ્યતા. આદિવાસી કોણ હતો, એનો ઇતિહાસ શું છે, એ આવા કલાકારો ધીરે ધીરેથી આજે ઉજાગર કરી રહ્યા છે. આદિવાસી એ આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે. આદિ અનાદિ કાળથી ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણી. તમે ઇતિહાસમાં વાંચી જોશો, સિંધુ ખીણની સંસ્કૃતિ એમાં પણ આપણા અવશેષો મળેલા છે. મોહેંજો-દડોની સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે, પણ વનવાસી નથી. આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી એ મૂળ માલિકા ધરતીનો છે, આ દેશનો છે. એ સમાજમાંથી આવીએ છીએ આપણે, સભ્યતામાંથી આવીએ છીએ. એ સંસ્કૃતિ આપણી અલગ છે, આપણી પરંપરાઓ, આપણી રૂઢી પ્રથાઓ. આપણા વડીલો સંતો અહીંયા બેઠા છે, મારી માતા બહેનો બેઠા છે, એમને પૂછી જોજો તમે આપણી સંસ્કૃતિ શું હતી. આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે. આપણા દીકરા દીકરીના લગ્ન હોય, લગ્નની વિધિ આખી અલગ છે. આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે. 12મા વિધિ આખી અલગ છે. આદિવાસી સમાજ એ સમૂહ ભાવનામાં માનનારો સમાજ છે, પ્રકૃતિને પૂજનારો સમાજ છે. બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ જે આપણી વચ્ચે બુજુર્ગો વડીલો છે એમને યુવાનોને હું વિનંતી કરું છું, તમારા દાદા લોકોને પૂજજો. આપણે કયા દેવને પૂજતા હતા? આપણે આજે બધું ભૂલી ગયા. આજે સીમાડ્યો દેવ ભૂલી ગયા કે યાદ છે? અમારે ત્યાં હિમાર્યો દેવ કે છે. હિમાર્યો દેવ ખબર છે ને? વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને બધાને? એ હિમાર્યો દેવ પહેલો વરસાદ થાય એટલે લીલીચારીનો દેવ થાય, ગમણનો દેવ થાય, અન્ન પાકે. તો આજે પણ આપણા વડીલો પૂજે છે. કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂજવામાં આવે છે કે નથી આવતો? એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે. આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ આવી જાય, આપણે પહેલા એને બેસાડીએ છીએ, પાણી પીવડાવીએ છીએ, ચા પીવડાવીએ છીએ, જમવાનું પૂછીએ છીએ અને પછી કામ પૂછીએ છીએ. સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે તમે અહીંથી આગળની વિસ્તારમાં જજો, ડભોઈ બરોડા જજો, અમદાવાદ જજો, સુરત જજો, તમે જેવા દરવાજા પર જશો પહેલી તમને કઈ જાતિના પૂછવામાં આવશે? આવશે કે નહીં આવશે? આવે છે કે નથી આવતું? ત્યારે કહેવાનો મતલબ મારો એવો છે કે આપણે એક ગૌરવશાળી ઇતિહાસમાંથી આવીએ છીએ, જેનો ઇતિહાસ તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો, એમાં પણ સબરી માતાનો ઉલ્લેખ આવે છે. સબરી માતા કોણ હતી? તો આદિવાસી ભીલડી હતી. તમે મહાભારત ઉઠાવીને વાંચજો, એમાં એકલવ્યનો જિક્ર કરવામાં આવ્યો છે, જેણે અંગૂઠો કાપીને આપી દીધો. એકલવ્ય કોણ હતા? આદિવાસી હતા. તમે નિષાદનો ઇતિહાસ વાંચજો, એ આદિવાસી હતા. એવી જ રીતે તમને કેમ છું, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે મહારાણા પ્રતાપને એમના પોતાના સગાભાઈએ સહકાર નથી આપ્યો, ત્યારે પૂંજા ભીલ પોતાની સેના લઈને ગયેલા, એ આપણો ઇતિહાસ છે. તમે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. શિવાજી સાથે જે દુધાબીલની આખી સેના હતી, એ ઇતિહાસ આપણો છે.
તમે આખો ઇતિહાસ વાંચજો અને દેશની આઝાદીમાં પણ સૌથી પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા. એ ટાટિયા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, તિલકા માજી હોય, બિરસા મુંડા હોય કે ઝલકારીબાઈ હોય કે ગુરુ ગોવિંદગીરી હોય, એ આપણા આદિવાસીઓ હતા. અને અંગ્રેજો સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી અને અંગ્રેજો સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે. મિત્રો, આપણો ઇતિહાસ આપણા લોકો ભણેલા ગણેલા નતા એટલે ચોપડામાં આજે નથી. નાના નાના રજવાડાઓ આ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા. વિદેશોમાંથી અતિક્રમણોથી આક્રમણો થયા.